ઉનાવા માર્કેટયાર્ડમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં 40 રૂપિયાનો ઘટાડો કપાસના ભાવમાં નોંધાયો. આજે 1511 રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યો. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એરંડા, રાયડા, રચકા તેમજ કપાસનું વાવેતર થાય છે. ખાસ કરીને એરંડાનું અને કપાસનું વધારે પ્રમાણમાં વાવેતર મહેસાણામાં કરાય છે. ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની તેમજ એરંડાની આવક પણ વધારે આવે છે. ઉનાવા માર્કેટયાર્ડમાં અન્ય જણસીની સરખામણીમાં કપાસની આવક વધારે થતી હોય છે. ઉનાવા માર્કેટયાર્ડમાં આજે 8 ગાડીની કપાસની આવક નોંધાઈ હતી. યાર્ડમાં કપાસની આવકમાં આજે સામાન્ય ઘટાડો ગયા અઠવાડિયાની આવક કરતા નોંધાયો છે. આ ઉપરાંત રાયડા તેમજ એરંડાની હરાજી પણ આજે યાર્ડમાં કરવામાં આવી હતી. ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી. ખેડૂતો 8 ગાડી એટલે કે 3800 મણ કપાસની આવક લઈને આવ્યા હતા. કપાસના 1 મણના નીચા ભાવ 1251 રૂપિયાથી લઈને ઊંચા ભાવ 1511 રૂપિયાના નોંધાયા હતા. ગઈકાલના ભાવ કરતા કપાસના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે ગયા અઠવાડિયાની સરખામણીમાં કપાસના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. ગયા મહિને કપાસનો ભાવ 1500 રૂપિયા સુધીનો બોલાયો હતો. ઉનાવા માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતના સૌથી વધારે કપાસ તેમજ તમાકુના, આ ઉપરાંત એરંડા, રાયડો અને રચકાનો આવક નોંધાય છે, જેમાં રોજની હજારો બોરીની સરેરાશ આવક નોંધાય છે. એરંડાની આવકમાં યાર્ડમાં આજે વધારો નોંધાયો છે. માર્કેટયાર્ડમાં આજે એરંડાની 480 બોરીની આવક નોંધાઈ છે, જેના 1 મણના નીચા ભાવ 1270 રૂપિયા અને ઊંચા ભાવ 1295 રૂપિયા સુધીના નોંધાયા હતા. એરંડાની આવકમાં તેમજ ભાવમાં આજે વધારો નોંધાયો છે. તેના ભાવમાં ગઈકાલના ભાવ કરતાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. ઉનાવા માર્કેટયાર્ડમાં મહેસાણામાંથી તેમજ આજુબાજુના ગામમાંથી કપાસની આવક આવી રહી છે. ઉનાવા માર્કેટયાર્ડમાં ખાસ કરીને કપાસ અને તમાકુની આવક વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. હાલ કપાસની હરાજી શરૂ છે. કપાસના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત આજે એરંડાની આવક તેમજ તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અંદાજે 20 થી 30 રૂપિયાનો વધારો ગયા અઠવાડિયાના ભાવ કરતાં એરંડાના ભાવમાં નોંધાયો છે.